નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જ્ઞાન સેતુ કાર્યક્રમ અંતર્ગત ધોરણ 7 માં પ્રકરણ 1 આજે આપણે ભણવાના છીએ. મિત્રો, પ્રકરણ 1 ની અંદર આપણને સંખ્યા જ્ઞાન વિશેની સમજ આપવામાં આવેલી છે. જે ધોરણ 6 સુધીનો જે આપણો અભ્યાસ છે એ દરમિયાન આવેલી સંખ્યાઓ આપણે સૌપ્રથમ પુનરાવર્તિત કરીશું. તો જ આપણને ધોરણ 7 નું સંખ્યા જ્ઞાન એટલે કે ધોરણ 7 માં જે ગણિતમાં આપણે ભણવાનું છે એ આપણને આવડી શકે. કે સૌપ્રથમ આપણે ધોરણ 6 માં જેટલું સંખ્યા જ્ઞાન ભણ્યા છીએ તેનું પુનરાવર્તન આ પ્રકરણ 1 માં કરવાનું છે. મિત્રો, આપણે જોઈ શકીએ છીએ કે આ પ્રકરણ 1 ની અંદર આપણે સૌપ્રથમ 1 લાખ સુધીનું સંખ્યા જ્ઞાનનો અભ્યાસ કરવાના છીએ, જે આપણે ધોરણ 6 માં ઓલરેડી ભણી ગયા છીએ. પરંતુ ધોરણ 6 ની અંદર ઓનલાઈન શિક્ષણના કારણે કદાચ આપણો અભ્યાસ સંપૂર્ણપણે ન થઈ શક્યો હોય, થોડી કચાશ રહી ગઈ હોય, તો એ કચાશને આજે આપણે પૂરી કરવાના છીએ. તો મિત્રો, સૌપ્રથમ આપણે 10000 વાળી સંખ્યાથી વિચાર કરવાનો છે. તો અહીં આપણને સંખ્યા આપેલી છે, એ સંખ્યાને આપણે વાંચવાનો પ્રયત્ન કરવાનો છે. તો મિત્રો, જોઈ શકાય છે કે અહીં જે સંખ્યા છે તેમાં 1 2 3 4 અને 5 એટલે કે 5 અંકની સંખ્યા છે. ધોરણ 6 સુધીમાં આપણે જોયું છે કે સંખ્યા જ્ઞાનમાં આપણે છેલ્લો જે અંક છે તેને આપણે કહીએ છીએ એકમનો અંક, એટલે કે અહીં એકમનો અંક 8 છે. 0 જે છે એ એનો દશકનો અંક છે, એટલે દશકનો અંક 0 છે. 5 જે છે એ 100 નો અંક છે, એટલે આપણે કહી શકીએ કે 100 નો અંક જે છે એ 5 છે. 1000 ના સ્થાનમાં 4 છે, એટલે આપણે કહી શકીએ કે 4 છે એ 1000 ના સ્થાનમાં છે. અને 3 જે છે એ 10000 ના સ્થાનમાં છે. સંખ્યા જ્ઞાનમાં આપણે જોયું છે એકમ, દશક, 100, 1000, 10000, લાખ, 10 લાખ, કરોડ. અહીંયા આપણને 5 અંકની સંખ્યા આપેલી છે, એટલે મેં એકમ, દશક, 100, 1000 અને 10000 સુધીના સ્થાન લખેલા છે. તો 10000 ના સ્થાનમાં આવે છે 3, 1000 ના સ્થાનમાં છે 4, 100 ના સ્થાનમાં છે 5, દશકના સ્થાનમાં 0 છે અને એકમના સ્થાનમાં 8 છે. તો આ રીતે છે આપણે આ સંખ્યાને જો વાંચીએ તો 10 તેરી 30, 30 ને 4 34000, કારણ કે આ 1000 નું સ્થાન છે, એટલે 30 ને કારણ કે 10000 3 વખત છે 30000, એમાં 4 ઉમેરો એટલે 34000. 100 ના સ્થાનમાં 5 છે એટલે કહી શકીએ 34500 અને 8, કારણ કે દશકના સ્થાનમાં 0 છે અને એકમના સ્થાનમાં 8 છે, એટલે કહી શકીએ 34508. આ રીતે છે કે આપણે આ સંખ્યા છે એને વાંચી શકીએ છીએ. ત્યાર પછી હવે આપણે આના ઉપરથી સંખ્યાનો વિસ્તાર છે એ આપણે કેવી રીતે મેળવી શકીએ એ હવે આપણે જોશું. હવે આપણે સૌપ્રથમ સંખ્યાનો વિસ્તાર કરવો છે. તો આજે 34508 છે એ સંખ્યાનો વિસ્તાર કરવાનો પ્રયત્ન કરીએ મિત્રો. તો આપણે જોયું હતું કે 10000 ના સ્થાનમાં કેટલા હતા? તો કે 3. 1000 ના સ્થાનમાં કેટલા હતા? તો કે 4. 10 તેરી 30, 30 ને 4 34000, એટલે આપણે અહીંયા વાંચી શકીએ 34000. 100 ના સ્થાનમાં કેટલા છે? તો કે 5, એટલે કે 500. દશકના સ્થાનમાં 0 હતા અને એકમના સ્થાનમાં એ 8 છે. તો આ રીતે એને 34508 એવી રીતે આ સંખ્યાને વાંચી શકાય. મિત્રો, આ રીતે આપણે કોઈ પણ સંખ્યાનો છે વિસ્તાર કરી શકીએ છીએ. જે સ્થાનમાં જે અંક હોય એ પ્રમાણે એને એની સાથે ગુણી અને દરેક સ્થાનના જે સંખ્યા મળે છે એનો સરવાળો કરીએ એટલે આપણને એ સંખ્યાનો વિસ્તાર મળી જાય. ત્યાર પછી મિત્રો હવે આગળ વધીએ તો આગળની જે સંખ્યા છે એમાં હવે આ સંખ્યાનો વિસ્તાર કર્યા પછી આપણે હવે સંખ્યાઓને ચડતા ક્રમમાં અને ઉતરતા ક્રમમાં ગોઠવતા શીખવાની છે. મિત્રો, અત્યાર સુધી આપણે જે હવે ચર્ચા કરીએ છીએ એમાં માત્ર ને માત્ર 5 અંકની સંખ્યાઓનો જ વિચાર કર્યો છે. 5 અંક સુધીની સંખ્યાઓ માટે ભણીએ છીએ. ત્યારબાદ આપણે લાખ વાળી સંખ્યાઓ વિચારવાની છે.
તો અહીંયા આપણને થોડી સંખ્યાઓ આપેલી છે. આ સંખ્યાને વાંચવાનો પ્રયત્ન કરીએ તો 0 જે છે એ એકમના સ્થાનમાં છે, દશકના સ્થાનમાં 6 છે, 100 ના સ્થાનમાં 5 છે અને 1000 ના સ્થાનમાં 3 છે. એટલે કે 3560 3560. જો આપણે આનો વિસ્તાર કરીએ તો એને આ રીતે લખી શકાય 3 ગુણ્યા 1000, કારણ કે 1000 ના સ્થાનમાં 3 છે. 100 ના સ્થાનમાં કેટલા છે તો કે 5, એટલે લખાશે 5 ગુણ્યા 100. ત્યાર પછી દશકના સ્થાનમાં તો કે 6 છે, એટલે કે 6 ગુણ્યા 10. અને હવે એકમના સ્થાનની વાત કરીએ તો એકમના સ્થાનમાં 0 છે, એટલે 0 ગુણ્યા 1. આ રીતે લખી શકાય. એટલે કે 1000 ના સ્થાનમાં અહીં 3 છે. આ મેં કરી આ સંખ્યાનો વિસ્તાર. મિત્રો એવી જ રીતે તમે જોઈ શકો છો તો આ જે સંખ્યા છે એ સંખ્યા 5 અંકની છે, 4 અંકની હતી. તો 4 અંકની સંખ્યા હતી એટલે આપણને 1000 સુધીનું સ્થાન મળ્યું. જો 5 અંકની સંખ્યા હોય તો 10000 વાળો વિસ્તાર મળે. એટલે કે જો આ સંખ્યાનો હું જો વિસ્તાર કરું એટલે આપણે એવું કહી શકીએ કે 10000 ના સ્થાનમાં આવશે 1, 1000 ના સ્થાનમાં આવશે 1, 100 ના સ્થાનમાં આવશે 2, દશકના સ્થાનમાં આવશે 3 અને એકમના સ્થાનમાં આવશે 4. એટલે કે આ 10000 સુધીની સંખ્યા છે અને 10000 ના સ્થાનમાં 1 છે. એટલે આની કરતા આ સંખ્યા મોટી છે, કારણ કે આમાં 1000 સુધીની સંખ્યા હતી જ્યારે અહીંયા 10000 સુધીની સંખ્યા છે. એવી રીતે આપણે આનો વિચાર કરીએ તો આ સંખ્યામાં પણ 4 અંકની સંખ્યા છે, પરિણામે એકમ, દશક, 100 અને 1000 સુધીની સંખ્યા છે. તો અહીંયા 1000 સુધીની સંખ્યા હતી પણ એના સ્થાનમાં હતા 3, અહીંયા 1000 ના સ્થાનમાં છે 6. એટલે આપણે કહી શકીએ કે આના કરતા આ સંખ્યા મોટી થઈ, પરંતુ આની કરતા આ સંખ્યા નાની છે, કારણ કે આ 10000 વાળી સંખ્યા છે જ્યારે આ માત્ર 1000 ના સ્થાન વાળી સંખ્યા છે. એટલે આ છે આના કરતા નાની સંખ્યા છે અને આના કરતા મોટી સંખ્યા છે. હવે આની વાત કરીએ તો અહીંયા તમે જોઈ શકો છો 5 અંકની સંખ્યા છે એટલે 10000 નું સ્થાન છે અને 10000 ના સ્થાનમાં આપણે 1 જોઈ શકીએ. તો અહીંયા પણ 10000 ના સ્થાનમાં 1 હતું. બંનેના 10000 ના સ્થાનમાં સરખી સંખ્યા હોય તો એના પછીનું સ્થાન જોવાનું, એટલે કે 1000 નું સ્થાન. અહીં 1000 ના સ્થાનમાં 1 છે જ્યારે અહીંયા 1000 ના સ્થાનમાં 4 છે. 1 છે 4 કરતા નાના છે, એટલે આ સંખ્યા નાની થઈ અને આ સંખ્યા મોટી થઈ. એટલે સૌથી મોટી સંખ્યા આવડી થશે. ત્યાર પછી આની વાત કરીએ તો આ જે છે 4 અંકની સંખ્યા છે, એટલે 4 અંકની સંખ્યામાં એટલે 1000 ના સ્થાનમાં 9 છે. 4 અંક વાળી આપણી પાસે કેટલી સંખ્યા છે? 1, 2 અને 3. એ ત્રણેય પૈકી સૌથી મોટી આ સંખ્યા છે 1000 ના સ્થાન વાળું, કારણ કે આના 1000 ના સ્થાનમાં 9 છે, અહીંયા 6 હતા અને અહીંયા 3 જ હતા. એટલે આપણે આના ઉપરથી એના સ્થાન ઉપરથી નક્કી કરી શકીએ કઈ સંખ્યા નાની છે અને કઈ સંખ્યા મોટી છે. હવે નાની મોટી સંખ્યા નક્કી થયા બાદ આપણે એનો ચડતો ક્રમ વિશે સમજવું પડે. મિત્રો ચડતો ક્રમ એટલે શું? તો કે ચડતા ક્રમમાં હંમેશા સંખ્યાઓ છે જેમ દૂર જતા જઈએ એમ સંખ્યા મોટી થતી જાય, એટલે એને ચડતો ક્રમ કહેવાય. એટલે કે સૌથી નાની સંખ્યા પહેલા લખાય, પછી એનથી મોટી, પછી એનથી મોટી, એમ ક્રમશઃ સંખ્યાઓ લખાતી હોય. તો હવે આપણે વિચાર કરી અને ચડતો ક્રમ છે એ લખવા આપણે પ્રયત્ન કરશું. તો મિત્રો સૌપ્રથમ આપણે જોઈએ તો આપણે જે આમાં વિચાર્યું હતું એ પ્રમાણે 4 અંક વાળી જે સંખ્યા છે એ 5 અંક વાળી સંખ્યા કરતા તો નાની જોવાની. એમાંય તે 4 અંકમાં સૌથી નાની સંખ્યા કઈ? તો કે જેના 1000 ના સ્થાનમાં નાનો સંખ્યા છે. તો આના 1000 ના સ્થાનમાં 9 છે, આના 1000 ના સ્થાનમાં 6 છે, જ્યારે આના 1000 ના સ્થાનમાં 3 છે. 3 છે એ સૌથી નાની સંખ્યા છે, એટલે એ આપણે સૌથી પહેલા લખીએ. ત્યાર પછી 4 અંકની બીજી સંખ્યા આના કરતા મોટી, તો એના કરતા મોટી હોય એવી 1000 ના સ્થાનમાં 6 છે ને અહીંયા 9 છે, એટલે 6 જે છે એ 3 કરતા મોટા છે અને 9 છે એ 6 કરતા પણ મોટા છે. આપણે 1000 ના સ્થાનમાં 6 આવે એવી સંખ્યા બીજી લખવી પડે. ત્યાર પછી 1000 ના સ્થાનમાં 9 આવે એવી ત્રીજી સંખ્યા લખવી પડે. હવે બાકીની આ બે સંખ્યા, એ બે સંખ્યામાં 10000 નું સ્થાન જોવાનું. તો એ બેયના 10000 ના સ્થાન સરખા છે, એટલે આપણે સ્પષ્ટપણે ના કહી શકીએ કઈ સંખ્યા નાની છે. તો એના જ્યારે 10000 ના સ્થાન સરખા હોય ત્યારે એના 1000 ના સ્થાન વિશે વિચારવું પડે. આનું 1000 નું સ્થાન 1 છે, જ્યારે આનું 1000 નું સ્થાન 4 છે. 1 અને 4 માં 1 જે છે એ નાના છે, એટલે આનું 1000 નું સ્થાન નાનું છે. એટલે આપણે કહી શકીએ કે હવેની જે આપણે સંખ્યા લખવાની થશે એ
11,234 થશે અને ત્યારબાદ એનાથી મોટી સંખ્યા થશે 14,840. તો આમ ક્રમશઃ આપણે સંખ્યાઓ નાની મોટી ખબર પડે તો આપણે એનો ચડતા ક્રમ વિશે વિચારી શકીએ. તો આ રીતે છે કે આપણે કોઈ પણ સંખ્યાને ચડતા ક્રમમાં લખી શકીએ. મિત્રો ત્યાર પછી હવે થોડા આગળ વધીએ તો હવે જે આપણે ભણવાનું છે એમાં ખાસ કરીને લીટી કરેલી અંકની સ્થાન કિંમત શું છે એના વિશે હવે જોવું પડશે. તો મિત્રો અહીંયા આપણને એક સંખ્યા આપેલી છે અને એ સંખ્યાની અંદર આપણને એક લીટી કરેલી છે 8 ઉપર. તો એ 8 ઉપર જે લીટી કરેલી છે એની સ્થાનની કિંમત કેટલી છે? તો એના માટે આપણે સૌથી પહેલા એ જાણવું જોઈએ કે આપણી જે સંખ્યા છે એ કયા સ્થાનમાં આવેલી છે. તો મિત્રો આપણે જાણીએ છીએ કે આ એકમનું સ્થાન છે, આ દશકનું સ્થાન છે, આ 100 નું સ્થાન છે અને 1000 નું સ્થાન છે. 1000 ના સ્થાનમાં 8 આવેલા છે એટલે એની જે સ્થાન કિંમત થશે એ 8 ગુણ્યા 1000 એટલે કે 8000 થશે. આ રીતે આપણે કોઈ પણ ની સ્થાન કિંમત છે એ શોધી શકીએ છીએ. હવે ધારી લો કે આપણને 8 ની બદલે આ 9 ની સ્થાન કિંમત શોધવાની કીધી હોય તો શું કરી શકાય? તો કે 9 છે કયા સ્થાનમાં આવેલું છે? તો એકમ, દશક અને 100 ના સ્થાનમાં. એ 100 ના સ્થાનમાં એ 9 આવેલા છે. 9 ગુણ્યા 100 એટલે 900 થશે. એટલે આપણે કહી શકીએ કે આ 9 છે એ એની સ્થાન કિંમત છે એ 900 થશે. તો આ રીતે આપણે કોઈપણની જે સ્થાન કિંમત છે એ શોધી શકીએ છીએ. ત્યાર પછી ઉતરતા ક્રમમાં ગોઠવવાનું. મિત્રો જો ચડતા ક્રમમાં ગોઠવતા આપણને આવડી ગયું હોય તો ઉતરતા ક્રમમાં પણ બહુ સરળતાથી આપણે કોઈ પણ રકમને ગોઠવી શકીએ છીએ. કેવી રીતે એ જોઈએ? એના માટે સૌ પહેલા આપણે એ જોવું પડે કે ઉતરતો ક્રમ એટલે શું? ઉતરતો ક્રમ એટલે સૌથી મોટી સંખ્યા પહેલા લખવાની છે, પછી ક્રમશઃ નાની સંખ્યા લખતું જવાનું છે. એટલે આપણને કોઈ પણ સંખ્યાનો ઉતરતો ક્રમ મળશે. એ સૌથી મોટી સંખ્યા વિચારવા માટે આપણે સ્થાન જોવા પડે. એટલે હવે આપણે જોઈ લઈએ કે આપણને અહીં એક ઉદાહરણ આપેલું છે. આ જે ઉદાહરણ છે એ ઉદાહરણમાં સૌથી મોટી સંખ્યા કઈ છે એના માટેના સ્થાન જોઈ લઈએ. તો અહીંયા જોઈ શકાય છે કે આ 5 અંકની સંખ્યા છે, આ પણ 5 અંકની સંખ્યા છે. દરેક સંખ્યા 5 અંકની છે. હવે દરેક સંખ્યા 5 અંકની છે એટલે આપણે કહી શકીએ કે એકમ, દશક, 100, 1000 અને 10000 ના સ્થાન સુધીની સંખ્યાઓ છે. તો આ 10000 ના સ્થાન સુધીની સંખ્યામાં 10000 નું જે સ્થાન છે એ 10000 ના સ્થાનમાં સૌથી મોટી સંખ્યા આ પૈકી કોની છે એને આપણે પહેલા લખવી પડે. તો મિત્રો આમાં 2 છે, અહીંયા 10000 ના સ્થાનમાં 1 છે, અહીંયા 1 છે, અહીંયા 1 છે, અહીંયા 5 છે. એટલે સૌથી મોટી આ 2, 1, 1 અને 5 માં 5 મોટા છે. એટલે 5 જે છે 10000 ના સ્થાનમાં આપેલી સંખ્યામાં સૌથી મોટી સંખ્યા છે એટલે આપણે આને પહેલા લખવું પડે. એટલે મિત્રો આપણને રકમની અંદર એટલે કે આપણે જવાબની અંદર પહેલા એને લખવું પડે કારણ કે ઉતરતો ક્રમમાં સૌથી મોટી સંખ્યા પહેલા લખાય. હવે 5000 પછી સૌથી મોટી કોણ છે? તો કે હવે 5000 તો આવી ગયા. હવે સિવાયની જે સંખ્યાઓ બાકી રહી છે એમાં બધામાં 10000 ના સ્થાનમાં તો 1 છે, આના સ્થાનમાં 2 છે. 1 છે 2 કરતા નાના છે એટલે મોટી સંખ્યા 2 થશે. એટલે આપણે આ સંખ્યા છે એના પછી લખવી પડશે. ખાસ કરીને હવે જે આપણે વિચારવાનું છે આ સંખ્યાઓમાં વિચારવાનું કારણ એના 10000 ના સ્થાનમાં દરેકની સંખ્યામાં 1 જ આવેલો છે. પરિણામે આ બધા જ માટે આપણે 10000 નું સ્થાન તો એક સરખું છે. જુઓ તો હવે શું કરવું? તો કે હવે 1000 નું સ્થાન જોવાનું છે. અહીં 1000 ના સ્થાનમાં 1 છે, અહીંયા 9 છે, અહીંયા 3 છે. એ બધામાં સૌથી મોટું કોણ છે? તો કે આ 9 છે. 1000 નું સ્થાન સૌથી મોટું છે એટલે આપણે એ સંખ્યા પછી લખવી પડે. ત્યારબાદ મિત્રો આ સંખ્યા પૂરી થઈ ગઈ. હવે બાકી રહી છે આ બે સંખ્યા. એ બેની 1000 નું સ્થાન તો 1 અને 3. તો એમાં સૌથી મોટી સંખ્યા કઈ ગણાય? તો 3. એટલે આપણે આ 3 જે 1000 ના સ્થાનમાં આવેલા છે એ સંખ્યાને આ પછી લખવી પડે અને ત્યારબાદ આ છેલ્લી સંખ્યા લખાય. તો આ રીતે છે કે આપણે કોઈ પણ સંખ્યાને ઉતરતા ક્રમમાં ગોઠવી શકીએ. ઉતરતા ક્રમમાં સૌથી મોટી સંખ્યા પહેલા લખાય, પછી ઉતરતી સંખ્યાઓ એટલે કે પછી એનાથી નાની નાની સંખ્યાઓ આપણે ક્રમશઃ લખવી પડે છે. તો આ રીતે છે એ સંખ્યાનો ઉતરતો ક્રમ જે છે એ આપણે વિચારી શકીએ છીએ. મિત્રો અત્યાર સુધી જે આપણે વાત કરી છે એ 5 અંકની સંખ્યાની વાત કરી છે. એમાં હજી એક મુદ્દો બાકી રહી ગયો છે. 5 અંકની સૌથી મોટી સંખ્યા પૂછી હોય તો કઈ? તો મિત્રો આપણને ખબર છે કે 1 થી 9 માં સૌથી મોટો કોઈ અંક હોય તો એ છે 9.
એક અંકની સૌથી મોટામાં મોટી જો સંખ્યા હોય ને તો એ 9 છે. એટલે 9 ને આપણે જો 5 વખત લખીએ એટલે કે એના દરેક સ્થાનમાં એકમના, દશકના, સોના, હજારના અને 10,000 આ દરેકના સ્થાનમાં જો આપણે 9 ને રાખીએ તો મિત્રો આપણે સ્પષ્ટપણે કહી શકીએ કે આ જે સંખ્યા છે એ 5 અંકની સૌથી મોટામાં મોટી થાય. તમને કોઈ પણ અંકની સૌથી મોટામાં મોટી સંખ્યા શોધવાની કીધી હોય તો મિત્રો એના દરેકના સ્થાનમાં એ આપણે 9 મૂકી દેવાના એટલે આપણને એની મોટામાં મોટી સંખ્યા મળે. 5 અંકની મોટામાં મોટી સંખ્યામાં 5 5 9 લઈ લીધા એટલે 99,999 5 અંકની સૌથી મોટામાં મોટી સંખ્યા થશે. મિત્રો આની પછી તમે એમાં ધારી લો 1 ઉમેરો એટલે તરત જ સંખ્યા 6 અંકની બની જાય. આનાથી મોટી 5 અંકની એવી સંખ્યા ન હોઈ શકે. એટલે અહીંયા આપણે એ જ કરેલું છે કે 5 અંકની મોટામાં મોટી સંખ્યા 9,999 તો 5 અંકની નાનામાં નાની સંખ્યા કઈ? તો મિત્રો 5 અંકની નાનામાં નાની સંખ્યામાં આપણે વિચારવું પડે કે 0 થી લઈને 9 સુધીમાં નાનામાં નાનો અંક કયો છે તો કે 0. જો બધા જ સ્થાનમાં 0 રાખી દી સંખ્યા 0 ગણાય એટલે બધાના સ્થાનમાં આપણે 0 ન રાખી શકીએ. હવે આપણે લેવી છે 5 અંકની સંખ્યા એટલે પહેલો અંક કોઈથી 0 ન હોય. 5 અંકની સંખ્યા પહેલો અંક હંમેશા આપણે 0 સિવાયનો રાખવો પડે. તો 0 થી સેજ મોટી હોય એવી સંખ્યા કઈ ગણાય તો કે 1 એટલે આપણે જે આપણો દશકનું સ્થાન 10,000નું સ્થાન છે એમાં આપણે રાખીએ છીએ 1 અને બાકીના બધા જ સ્થાન હજારનું, સોનું, દશકનું અને એકમનું બધાના સ્થાનમાં શૂન્ય મૂકીએ એટલે આપણને આ જે સંખ્યા મળશે 5 અંકની એ નાનામાં નાની સંખ્યા મળશે અને આ જે મળશે એ 5 અંકની મોટામાં મોટી સંખ્યા મળશે. મિત્રો આમાં તમે 1 ઉમેરી દેશો 5 અંકની મોટામાં મોટી સંખ્યામાં તો શું મળશે એ હવે આપણે જોવાનું છે. તો મિત્રો 5 અંકની મોટામાં મોટી સંખ્યામાં આપણે 1 ઉમેરીએ છીએ એટલે 6 અંકની સંખ્યા બની જાય છે એટલે કે લાખનું સ્થાન આવી જાય છે. મિત્રો આજે આપણે લાખ વિશે ડિટેલમાં ભણવાનું છે એટલે આપણે સૌપ્રથમ 10,000 ઉપરથી લાખ કેવી રીતે લાવી શકાય એ અહીંયા આપણને સમજાવવાનો પ્રયત્ન કરેલો છે. કે 5 અંકની મોટામાં મોટી સંખ્યામાં આ એક ઉમેરતા આપણને જે 1 લાખ સંખ્યા મળે છે એમાં આપણને 6 અંકની સંખ્યા મળે છે. આમ 5 અંકની મોટામાં મોટી સંખ્યામાં 1 ઉમેરતા આપણને લાખનું સ્થાન આપણને પ્રાપ્ત થાય છે. 6 અંકની સંખ્યા મિત્રો પ્રાપ્ત થાય છે. હવે મિત્રો હવે જે ચર્ચા કરવાની થશે એ બધી જ 6 અંકની 7 અંકની સંખ્યાઓ વિશે વિચારવાનું થશે. તો અહીંયા આપણને એક સંખ્યા આપેલી છે. જેવી રીતે આપણે 10,000 વાળી સંખ્યાને શબ્દોમાં શરૂઆતમાં લખતા હતા એવી જ રીતે આને લખતા શીખવાનું છે. તો મિત્રો અહીંયા આપણને એક આ સંખ્યા આપેલી છે જે 1 2 3 4 5 અને 6 અંકની છે. એટલે કે એકમ, દશક, 100, હજાર, 10,000 અને લાખ સુધીનું સ્થાન છે. આનો જો વિસ્તાર કરીએ મિત્રો તો આમ લખી શકાય કે લાખના સ્થાનમાં 4 છે. 4 ગુણ્યા લાખ વત્તા 10,000 ના સ્થાનમાં કેટલા છે તો કે 9 અને 9 ગુણ્યા 10,000 કરશું. હજારના સ્થાનમાં કેટલા છે તો કે 8 અને 8 ગુણ્યા 1000 કરશું. 100 ના સ્થાનમાં 3 છે એટલે કરશું 3 ગુણ્યા 100. દશકના સ્થાનમાં 5 છે એટલે 5 ગુણ્યા 10 અને એકમના સ્થાનમાં 6 એટલે 6 ગુણ્યા 1. તો આ રીતે આપણે આ સંખ્યાનો વિસ્તાર કરી શકીએ. આને બોલવું હોય તો વાંચવી હોય સંખ્યાને કેમ સમજાય તો કે 1 લાખ કેટલી વાર છે 4 વખત એટલે કે 4 લાખ. એ સંખ્યાને વાંચવા માટે 4 લાખ. 10,000 આ 2,000 ના સ્થાન છે. 10 9 90 90 માં 8 ઉમેરીએ એટલે 98 એટલે 98,000. 100 કેટલા છે તો કે 3 છે એટલે 300 અને 5 છંડે 56 થાય એટલે 56. 4,98,356 એમ આપણે આ સંખ્યાને વાંચી શકીએ. હવે આ આપણને શબ્દોમાં આપેલી છે અને અંકમાં લખતા શીખવું છે. તો મિત્રો 6 લાખ એટલે આપણે કહી શકીએ કે લાખના સ્થાનમાં 6 છે એટલે આપણે 6 અંક વાળી સંખ્યા બનશે એટલે 6 લાખ. ત્યાર પછી 32,000 32,000 એટલે 10,000 ના સ્થાનમાં આવશે 3 અને 1000 ના સ્થાનમાં આવશે 2 એટલે આપણે કહી શકીએ 32,000. 500 100 ના સ્થાનમાં આવશે 5 એટલે 500. 13 એકડે તગડે 13 દશકના સ્થાનમાં 1 અને એકમના સ્થાનમાં 3 એટલે આપણને મળે 13.
તો 6,32,513 એવી રીતે આપણે આ સંખ્યાને લખી શકીએ છીએ. તો આમ કોઈ પણ સંખ્યાને શબ્દોમાં અને અંકોમાં કેવી રીતે લખવી, એનો વિસ્તાર કેવી રીતે કરવો લાખવાળી સંખ્યાનો, એ આપણે અહીં જોયું. ત્યાર પછી હવે આગળ વધીએ મિત્રો. અહીંયા સેમ વસ્તુ કે આ સંખ્યાનો વિસ્તાર કરવાનો છે. આપણે જેમ જોયું હતું એ જ રીતે કે આ એકમ, દશક, 100, 1000, 10,000 લાખ, લાખના સ્થાનમાં 9 એટલે 9 ગુણ્યા લાખ. 10,000 ના સ્થાનમાં 2 એટલે 2 ગુણ્યા 10,000. 1000 ના સ્થાનમાં 5 એટલે 5 ગુણ્યા 1000. 100 ના સ્થાનમાં 8 એટલે 8 ગુણ્યા 100. દશક ના સ્થાનમાં 6 એટલે 10 ગુણ્યા 6. અને એકમનું સ્થાન એમાં છે 1 એટલે હજી આપણે લખી શકીએ કે આ જે થશે એ 1 ગુણ્યા 1. તો આ રીતે છે એ આપણે સંખ્યાને દર્શાવી શકીએ. અહીં તમે જોઈ શકો છો અહીં દર્શાવેલું છે 1 ગુણ્યા 1. જે ઝૂમ કરેલું હતું એટલે આપણે સ્પષ્ટપણે નહોતા જોઈ શકતા. મિત્રો હવે સ્થાન કિંમતની વાત કરીએ તો લીટી કરેલી જે અંકો છે એની સ્થાન કિંમત મેળવવી છે. તો અહીં જોઈ શકાય છે કે એકમ, દશક અને 100 નું સ્થાન છે એટલે 100 ગુણ્યા 2 કરીએ એટલે 200 એટલે 2 ની સ્થાન કિંમત થશે 200. એવી રીતે એકમ, દશક, 100, 1000 અને 10,000. 10,000 ના સ્થાનમાં 7 છે એટલે 10,000 ગુણ્યા 7 એટલે 70,000 થશે 7 ની સ્થાન કિંમત. આ રીતે છે લીટી કરેલ અંકની આપણે સ્થાન કિંમત છે એ ખૂબ જ સરળતાથી છે એ નીકાળી શકીએ છીએ. ચડતા ક્રમમાં ગોઠવું તો એમાં આપણે હવે જેમ 10,000 માટે જોયું સેમ વસ્તુ લાખ માટે જોવાની છે. ચડતા ક્રમમાં સૌથી નાની સંખ્યા પહેલા લખવાની છે, ત્યારબાદ એનાથી મોટી ને એનાથી મોટી સંખ્યા. તો એના માટે આપણે સૌપ્રથમ સંખ્યા કેટલા અંકની છે ગણી લઈએ તો કે આ 6 અંકની, આ 6 અંકની છે, આ 6 અંકની, દરેક સંખ્યા 6 અંકની છે. હવે એમાં લાખનું સ્થાન જોવાનું તો કે દરેકનું જે આ લાખનું સ્થાન છે એમાં અહીંયા 2 છે, આ 2 છે, 1, 5 અને 1. આ બંને સંખ્યામાં લાખના સ્થાન 1 છે જે સૌથી નાના છે. તો બંને સંખ્યામાં સ્થાન સરખા હોય એના પહેલાનું સ્થાન એટલે કે 10,000 નું સ્થાન જોવું પડે. તો 1 અને 0 માં 10,000 નું સ્થાન 0 એ આ સંખ્યામાં જોઈ શકાય છે એટલે આ સંખ્યા ચડતા ક્રમમાં સૌથી પહેલી લખાશે. ત્યાર પછી આ સંખ્યા લખાશે કારણ કે એમાં લાખનું સ્થાન એમાં પણ 1 હતું એટલે. મિત્રો હવે બાકી રહી એના પછીની આ ત્રણ સંખ્યાઓ. તો એ ત્રણ સંખ્યા પૈકી લાખના સ્થાન આ 5, 2 અને 2 છે એટલે 2 5 કરતા નાના છે એટલે 2 પૈકી આવશે. એમાં બંનેના લાખના સ્થાન સરખા છે એટલે 10,000 ના સ્થાન વિચારવાના. તો આ 0 છે 10,000 નું સ્થાન છે, અહીંયા 4 છે 10,000 નું સ્થાન છે. 4 કરતા 0 નાના છે એટલે આ સંખ્યા આવશે એના પછી. ત્યાર પછી આ સંખ્યા આવશે તમે જોઈ શકો છો. અને છેલ્લે આપણે આ મોટી સંખ્યા સૌથી લખશું. તો આ રીતે કોઈ પણ સંખ્યાને તમે ચડતા ક્રમમાં ખૂબ જ સરળતાથી લખી શકો છો. માત્ર ને માત્ર તમને સ્થાન એનું સમજતા આવડવું જોઈએ કે કયા સ્થાનમાં આવેલી છે સંખ્યા. જો એ સમજી શકતા હો તો દરેક વસ્તુ તમારા માટે ખૂબ જ સરળ છે. મિત્રો તેવી જ રીતે હવે જો આપણે વાત કરીએ તો ઉતરતા ક્રમમાં ગોઠવવાનું. એમાં સૌથી મોટી સંખ્યા પહેલી. તો હવે હું ફટાફટ કરું છું, ખાસ ધ્યાન રાખજો. માત્ર ને માત્ર એનું આ પહેલી જે સંખ્યા છે એનું સ્થાન જોઈશ કે દરેક સંખ્યા 6 અંકની છે ને લાખવાળી સંખ્યા છે. સૌથી મોટું સ્થાન 3, 8, 5, 9, 7 માં 9 છે એટલે આપણે લખી શકીએ કે આ સંખ્યા પહેલી આવશે સૌથી મોટી કારણ કે ઉતરતો ક્રમ છે. ત્યાર પછી 9 પછી આપણે લખી શકીએ કે 8 મોટી સંખ્યા. એના પછી હવે જે બાકી રહે એમાં લાખવાળું સ્થાન સૌથી મોટું 7નું છે. હવે જે બાકી રહ્યું એમાં લાખવાળું સ્થાન 3 અને 5 માં મોટું સ્થાન 5નું છે પછી આવશે 3નું. એટલે આપણે સૌથી પહેલી સંખ્યા આ લખવી પડે, પછી આ લખવી પડે, પછી આ લખવી પડે, ત્યાર પછી આ અને ત્યાર પછી આ રીતે છે એ સંખ્યા આપણે લખી શકીએ. તો આમ કોઈ પણ સંખ્યાને આપણે આ રીતે દર્શાવી શકીએ. હવે મિત્રો એના પછીની વાત કરીએ તો કે ભાઈ લાખની સંખ્યા હોય એમાં સૌથી મોટી લખવી હોય તો દરેકના સ્થાનમાં 9 મૂકી દો એટલે તમને લાખવાળી સૌથી મોટી સંખ્યા મળે. મિત્રો દરેકના સ્થાનમાં 9 મૂકી દઈએ એટલે આપણને 9,99,999 જે 6 અંકની સૌથી મોટી સંખ્યા મળશે. મિત્રો એમાં પછી 1 ઉમેરીએ એટલે આપણે 10 લાખ વાળી એટલે કે 7 અંકની સંખ્યા મળશે જે 7 અંકની નાનામાં નાની સંખ્યા ગણાશે. એટલે 10 લાખ છે કે 7 અંકની સૌથી નાનામાં નાની સંખ્યા થશે. તો આ રીતે છે મિત્રો આપણે કોઈ પણ સંખ્યા જ્ઞાન જે છે એ બહુ સરળતાથી છે એ મેળવી શકીએ છીએ. હવે એને થોડું કોષ્ટક દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ.
અહીંયા આપણને 7 અંકની સંખ્યાને સમજાવવા માટે કોષ્ટક આપેલું છે. આ આપણી સંખ્યા છે 34,28,967. મિત્રો 10 લાખના સ્થાન પહેલા આપણે જોઈએ તો કે એના એકમના સ્થાનમાં તો કે 7 છે, દશકના સ્થાનમાં 6 આ દશકનું સ્થાન છે, 100 ના સ્થાનમાં 9 છે, 1000 ના સ્થાનમાં 8 છે, 10,000 ના સ્થાનમાં 2 છે, લાખના સ્થાનમાં 4 છે, 10 લાખના સ્થાનમાં 3 છે. તો 10 તેરી ને 30 ને 4 34 લાખ, 10 દુને 20 ને 28,967. તો આ રીતે આ છે સંખ્યાને આપણે ખૂબ જ સરળતાથી વાંચી શકીએ છીએ. તો મિત્રો આ રીતે છે આપણે આ દાખલાઓ છે અને સમજવાના થશે. હવે અહીંયા આપણે આ કોષ્ટક પૂરું કરવાનું છે. ફટાફટ પૂરું કરીએ તો દરેકના સ્થાન આપણે પૂરતા જઈએ તો આ સંખ્યામાં એકમનું સ્થાન છે 5, 100 ના સ્થાનમાં 0, સોરી દશકના સ્થાનમાં 0, 100 ના સ્થાનમાં 0, 1000 ના સ્થાનમાં 6, 10,000 ના સ્થાનમાં 3, લાખના સ્થાનમાં 7 અને 10 લાખના સ્થાનમાં 9. 10 9 90 ને 7 97 લાખ. અને લખાશે કેવી રીતે તો કે 90 ને 7 97 લાખ, 10 તેરી 30 ને 6 36,000. 100 નું સ્થાન કાંઈ છે નહીં એટલે આપણે લખાશે નહીં. દશકનું સ્થાનમાં પણ 0 છે અને 5 એટલે અહીંયા 85 આવી રીતે 97,36,005 એવું આપણે અહીંયા લખવાનું થશે. બાકીનું જે છે એ તમારે હોમવર્કમાં પૂરું કરવાનું છે. વિડીયોને સ્ટોપ કરી દો, કોષ્ટક તમારી બુકમાં દોરી અને આ કોષ્ટક તમારે પૂરું કરવાનું છે. તો આ રીતે છે આપણે સરળતાથી સંખ્યાનો છે પરિચય મેળવી શકીએ છીએ. થેન્ક યુ.